કેવું છે મિત્રો, અમુક વાર જૂની વાતો કે અમુક જે જૂનો સમય વીતી ગયો હોય તો એની અમુક જે પળો હોય ને એ અહીં મગજમાં તો કેદ થઈ ગયું જ મગજમાં. એટલે આ તો મગજ મોટું છે ને, હવે એની અંદર ભગવાને નાના નાના સેલ બનાવ્યા છે. તો એ નાના નાના સેલની અંદર યાદો રૂપી ફટાકડા ફૂટ્યા જ કરતા હોય એવું છે. એક ટાઈમ બી હતો કે જ્યારે મોબાઈલ એ નહોતો અને લેન્ડલાઈન ફોનથી ચાલતું હતું ને એના પહેલા કંઈક અલગ ટાઈપના થોડા ફોન હશે. BSNL નો જમાનો હતો તો એ ટાઈમ બી ગયો, બરાબર છે. હવે અત્યારે તો સ્માર્ટફોન છે, ફોલ્ડેબલ ફોન બી આવી ગયા છે અને હજુ ફ્યુચરમાં કયા ટાઈપનું તો ઇન્વેન્શન થશે એ આપણને ખબર નથી. હવે દુબઈની અંદર તો માણસ હવામાં ઉડતો થઈ ગયો, નીચે બૂટમાં પહેરેલા હોય પેલા બેટરી વાળા બૂટ, અને હવામાં ઉડતું થઈ ગયું એવું તો ઇન્વેન્શન થઈ ગયું છે. વિચાર કરો, એટલે શોધખોળો ઘણા ખરા તબક્કે કેટલી સ્પીડે આગળ વધી રહી છે એ તો આપણા માન્યામાં આવતું જ નથી કે આટલા સમયના 25-30 વર્ષના ટૂંકા ગાળામાં સમય ક્યાંથી ક્યાં બદલાઈ ગયો છે. અને ગ્લોબલ દુનિયા જે એકદમ નાની નાની સિકુડાથી થઈને બધા એકબીજાની એકદમ નજીક આવી રહ્યા છે કમ્યુનિકેશનના લેવલે. ફિઝિકલી તો ઘણા ડિસ્ટન્સ બધી કન્ટ્રીમાં બધા લોકો અલગ અલગ રહે છે, આપણે અલગ અલગ સ્ટેટમાં રહીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે શોધખોળો થઈ નવી નવી, તો દરેક શોધખોળોના ઘણા ફાયદા છે અને ઘણા ગેરફાયદા પણ છે, બરાબર છે. મોબાઈલ સારી વસ્તુ છે, આધુનિક જમાનામાં માટે જરૂરી છે, બરાબર છે. પણ આ મોબાઈલ આવી ગયો, લાગણીના સંબંધો બધા ધીરે ધીરે બાય બાય થવા માંડ્યા. મોબાઈલ નતો, તમને યાદ છે ને, ગામડા હોય તો ગામડાના ઓટલે બધા બેસતા, ચૌટે બેસતા, ત્યાંથી બહારનું કોઈ આવે ને અજાણ્યું વ્યક્તિ એડ્રેસ પૂછતું, ફલાણાનું ઘર કયું છે, અમથાભાઈનું કે કોથાભાઈનું ઘર કયું છે, તો જે ગામની ભાગોળે બેઠેલું આખું બંડલ હોય ને, ટંડલ જેને કહેવાય, એમ કોઈક બતાવે આ ભાઈ ફલાણું વળાંક છે એમાં વળી જજો, એમાં ચોથું ઘર આ કાકાનું છે ત્યાં પહોંચી જજો. એટલે આવો વાયરલેસ મેસેજ જતો હતો અને આ રીતે કામકાજ ચાલતું હતું. પણ સમય સમયની વાત છે ભાઈ. હવે આજે આ છે જમાનો, કાલે કોઈ બીજો આવશે અને પછી ત્રીજો આગળ જમાનો જશે. એટલે બધું આ તો કન્ટિન્યુઅસ શોધખોળોનું ચાલતું ચાલતું ને ચાલતું રહેવાનું. કહેવાનો ભાવ તો એક જ છે કે મનુષ્ય તો આપણે એના જ રહ્યા છે. ખાલી જે શોધખોળો પ્રત્યેનો આપણો જે એંગલ જોવાનો છે એ જ બદલાયો છે, બાકી મૂળભૂત તો એનું એ જ છે. મળીશું ફરીથી. રામ રામ.